સોશિયાના કોસડાવાસમાં ગુજરાત રાજ્ય લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મોબાઈલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ હેઠળ સીધા સ્થળ પર લોકોના કાનૂની મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ મોબાઈલ લોક અદાલતમાં પીઆરઆઈ લિટિગેશન અને પોસ્ટ લિટિગેશન કેસોને ધ્યાનમાં લેતા 76 થી વધુ કેસોનું નિરાકરણ ઝડપી રીતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા કુલ રૂપિયા 11 લાખથી વધુની રકમના વાદ વિવાદનું નિરાકરણ લાવવામાં આવ્યું। લોકોએ આ પ્રકારની કાનૂની સેવા માટે પ્રશંસા વ્યક્ત કરી છે। કાનૂની સત્તાવારોએ જણાવ્યું હતું કે આવી મોબાઈલ લોક અદાલતો નાગરિકોને કાયદાકીય સમસ્યાઓના સમાધાન માટે સરળ અને ઝડપભર્યા માધ્યમ પૂરા પાડે છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઘર બેઠા નાગરિકોને કાનૂની મદદ પહોંચાડવી અને કોર્ટના સમય અને ખર્ચને બચાવવાનો છે। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના માર્ગદર્શન મુજબ આજરોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત દ્વારા માનની ચેરમેન શ્રી આર.એ. ત્રિવેદી સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ કોસાડ આવાસ ખાતે ડીજીવીસીએલ તથા એસએમસીના દાવાઓ અંગે રીકન્સિલિએશન લોક અદાલતનું આયોજન કરેલ છે। પક્ષકારોને અગાઉથી એલઈડીસી દ્વારા પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરી સ્થળ ઉપર માઇક દ્વારા લોક અદાલત અંગે જાગૃત કરવામાં આવેલ હતા। આજરોજ પક્ષકારો ઘણી મોટી સંખ્યામાં હાજર રહેલ છે અને પોતાના કેસોનો સમાધાન કરી નિકાલ લાવી લે છે। નાલસાની જે થીમ છે કે ન્યાય સર્વને માટે અને જસ્ટિસ ઇઝ ડોર સ્ટેપ એ ખરા અર્થમાં આજરોજ અહીંયા સ્થળ ઉપર દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 10 કેસોનો નિકાલ થયેલ છે અને પક્ષકારો હજી આવી રહ્યા છે એટલે ઘણા કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે। જ્યાં સુધી પક્ષકારો આવતા રહેશે ત્યાં સુધી અમે અહીંયા બેઠેલા છીએ અને ત્યાં સુધી લોક અદાલત ચાલુ રહેશે। જી, મારું નામ વિશાલ લંગાડિયા છે। હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું। અત્યારે નાલસાના આદેશ મુજબ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી આર.એ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કોસાડ આવાસ ખાતે પ્રી કન્સિલિએશન અને લોક અદાલતની જે કામગીરી છે એના અનુસંધાનમાં અહીંયા આવ્યા છીએ। આના પહેલા ડિસેમ્બર માસમાં આવ્યા હતા ત્યારે ઘણો સારો પ્રતિસાદ હતો અને ઘણા કેસોનો નિકાલ થયો, પૈસાની રિકવરી થઈ અને એ રીતે લોકોને બહોળી સંખ્યામાં લાભ મળ્યો હતો। એટલે આ વખતે પણ લોકોની લાગણી અને માંગણી હતી એના ઉપરથી લોક અદાલતમાં જે લોકોને વધુ લાભ મળી શકે અને એમના ડોરસ્ટેપ સુધી ન્યાય મળી શકે એવા ઉદ્દેશ્યથી ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડીએલએસએ ડીઆર જોશી સાહેબ તથા કોર્ટનો સ્ટાફ, ડીજીવીસીએલનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાની ટીમ સહિત એલએડીસી અહીંયા સ્થળ પર હાજર છે અને લોકો આનો વધુમાં વધુ સંખ્યામાં લાભ રહ્યા છે। લોકો આવી રહ્યા છે। 10 જેટલા કેસોનો નિકાલ થયો છે। કુલ 169 કેસો છે અને હજુ જ્યાં સુધી લોકોનો પ્રતિસાદ હોય ત્યાં સુધી અમે સ્થળ પર હાજર છીએ। કેટલા વાગ્યા લગીન ચાલશે? લોકોના પ્રતિસાદ ઉપર આધાર છે। ખરેખર 5 વાગ્યા સુધી રહેવાની તૈયારી ખરી।